નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયામાં. મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4ની વાત કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, આજના વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપણે જણાવી દઈએ કે અગાઉ આપણે યુનિટ 1થી લઈ અને યુનિટ 3 સુધીના વિડીયો બનાવી ચૂક્યા છીએ. આપે તે વિડીયો ના જોયા હોય અને આપ તે વિડીયો જોવા માગતા હોય, રિવિઝન કરવા માગતા હો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તે તમામ વિડીયોની લિંક્સ હું મૂકી દઉં છું. ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો અથવા તો મારા યુટ્યુબ ચેનલ પર જઈ અને તમે સ્ટાન્ડર્ડ 10થના જે પ્લેલિસ્ટ છે તેમાં જઈને પણ તે વિડીયો જોઈ શકો છો. વાત કરીએ યુનિટ 4ની. યુનિટ 4માં સૌ પ્રથમ આપણે પ્રીટાસ્ક જોઈએ. એમાં છે P1 એટલે કે ટાસ્ક 1. We find endless qualities in mother. Some qualities are given here. Write about them as shown below. You can also add more qualities you find in your mother. એટલે કે we find endless qualities in a mother. માતામાં અનેક ગુણ હોય છે અને એવું કહેવાય છે કે માતાથી મોટું દુનિયામાં કંઈ જ નથી, ઈશ્વર પણ નહીં. તો સમ ક્વોલિટીઝ આર ગિવન હિયર, કેટલીક અહીંયા આપેલી છે અને ક્વોલિટીઝ એટલે કે ગુણ આપેલા છે. રાઇટ અબાઉટ ધેમ એઝ શોન બિલો, નીચે આપે મુજબ એક્ઝામ્પલમાં જે રીતના દર્શાવ્યું છે તે મુજબ આપણે લખવાનું છે. યુ કેન ઓલ્સો એડ મોર ક્વોલિટીઝ યુ ફાઇન્ડ ઇન યોર મધર. તમે તમારી માતામાં જે બીજા ગુણ તમને જોવા મળતા હોય તે પણ લખી શકો છો. જે ક્વોલિટીઝ છે તે આપણે અહીંયા જોઈએ. ડેડિકેટેડ, ત્યારબાદ છે અફેક્શનેટ, ડિલિજન્ટ, હોસ્પિટેબલ, જનરસ, રિલાયબલ, નોલેજેબલ, કોન્ફિડન્ટ, સોશિયેબલ, વિટી, ક્રિએટિવ, કેરફુલ. તો ઘણી બધી ક્વોલિટીઝ અહીંયા આપી છે અને માતામાં જે ગુણ છે તેના વિશે વાત કરીએ તો અસંખ્ય, તેના વિશે શબ્દો ખૂટી પડે એટલી બધી ક્વોલિટીઝ મધરમાં હોય છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે આપણને, એ મુજબ જોઈએ આપણે. જેમ કે ફર્સ્ટ છે મધર ડઝ અનસીઝિંગ લેબર ઇન હાઉસકીપિંગ. તો ડિલિજન્ટ, સી ઇઝ ડિલિજન્ટ. અહીંયા આ મુજબ આપણે લખવાનું છે કે ડિલિજન્ટ, અહીંયાથી આપણે એક વર્ડ લઈએ છીએ, એક વિશેષણ છે ડિલિજન્ટ. તો આ શબ્દ જે લીધો તો એના આધારે સેન્ટેન્સ બનાવેલું છે. મધર ડઝ અનસીઝિંગ લેબર ઇન હાઉસકીપિંગ. ઘર માટે તે ખૂબ જ કાર્ય કરે છે તો ડિલિજન્ટ. તો અહીંયા સી ઇઝ ડિલિજન્ટ. સેકન્ડ છે સી વિલિંગલી શેર્સ વોટ સી હેઝ. તેની પાસે જે હોય છે તે પોતાની ઈચ્છાથી તે બીજાને આપે છે એનો હિસ્સો. તો સી ઇઝ જનરસ. તો અહીંયાથી એક શબ્દ લીધો છે જનરસ. ઓકે. થર્ડ સેન્ટેન્સ સી કમ્બાઇન્સ હ્યુમર વિથ ઇન્ટેલિજન્ટ. તે ઇન્ટેલિજન્સ સાથે કમ્બાઇન્સ હ્યુમર વિથ ઇન્ટેલિજન્સ એટલે કે મજા પડે તેવું રમૂજ સાથે આપણને જ્ઞાન આપે છે. તો સી ઇઝ વિટી. ઓકે, તો અહીંયા આપ્યું છે વિટી. તો આ ત્રણ જે ક્વોલિટી છે એના વાક્ય અહીંયા બનાવીને આપેલા છે. બાકીના જે શબ્દો છે એના વાક્યો આપણે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો એના માટે આપણે એક બીજી PDF જોઈએ મિત્રો, જે અગાઉથી આપણે બનાવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ PDFમાં કે પ્રીટાસ્ક 1 એમાં જે ક્વોલિટીઝ આપેલી છે એના આધારે આપણે અહીંયા વાત કરીશું. તો મધર લુક આફ્ટર ધ ફેમિલી. અહીંયા લુક્સ આવશે, થોડુંક ટાઈપિંગ એરર છે મિત્રો, સુધારી દેવા વિનંતી. મધર લુક્સ આફ્ટર ધ ફેમિલી. તો સી ઇઝ ડેડિકેટેડ. અહીંયા ડેડિકેટેડ શબ્દ છે, અહીંયા સી ઇઝ ડેડિકેટેડ એવું આપણે લખી શકીએ. અહીંયા પણ તમે જે એક ટુ બી ફોર્મ મિસિંગ છે તે લખી શકો છો. સી ઇઝ ડેડિકેટેડ. સેકન્ડ છે વેનેવર આઈ ક્રાય સી લીવ્સ ઓલ હર વર્ક એન્ડ સ્પેન્ડ્સ ટાઈમ વિથ મી. સી ઇઝ અફેક્શનેટ. તો આ મુજબ અફેક્શનેટ વર્ડ છે એનો વાક્ય બનાવી શકીએ. ત્યારબાદ ત્રીજું છે મધર લુક્સ આફ્ટર ધ ગેસ્ટ. સી ઇઝ હોસ્પિટેબલ. તો અહીંયા જે વર્ડ આપણને ગુણમાં આપેલો છે એના ક્વોલિટીઝમાં તે છે હોસ્પિટેબલ. ચોથું આઈ ટેલ ઓલ માય સિક્રેટ્સ ટુ મધર. તો આપણે બધા સિક્રેટ મમ્મીને કહી શકીએ છીએ. સી ઇઝ રિલાયબલ. તો વર્ડ જે હતો ક્વોલિટીનો તે છે રિલાયબલ. ફિફ્થ જોઈએ મધર હેઝ ઇન્ફોર્મેશન અબાઉટ એવરીથિંગ. સી ઇઝ નોલેજેબલ. સી ઇઝ નોલેજેબલ. મધર કેન મેનેજ હાઉસ, ફેમિલી એન્ડ એવરીથિંગ. સી ઇઝ કોન્ફિડન્ટ. ત્યારબાદ સાતમું છે મધર લાઇક્સ સોશિયલ ગેધરિંગ્સ. સી ઇઝ સોશિયેબલ. આઠમું જોઈએ મધર મેક્સ ક્રાફ્ટ ફ્રોમ અ પીસ ઓફ પેપર. સી ઇઝ ક્રિએટિવ. નાઇન્થ, mother looks after
ઓર ગ્રાન્ડ પેરેન્ટ્સ નીડ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સની જે જરૂરિયાતો છે તેના પાછળ પણ તે ધ્યાન રાખે છે. સી ઇઝ કેરિંગ, તો અહીંયા કેરિંગ વર્ડ છે. તો અહીંયા ટોટલ 9 સેન્ટેન્સ આપણે બનાવ્યા મિત્રો, અને બાકીના 1, 2 અને 3 સેન્ટેન્સ અહીંયા આપેલા છે. ટોટલ જે 12 ક્વોલિટીઝ આપણને આપેલી છે તમામના સેન્ટેન્સીસ આપણે બનાવી લીધા. નાવ વાત કરીએ પ્રી ટાસ્ક 2ની. રીડ ધ પોએમ. અહીંયા એક પોએમ આપી છે, આપણે ફટાફટ વાંચીશું. ગુજરાતીમાં છે ને બહુ ફેમસ પોએમ છે, આપણે બધા જ જાણીએ છીએ આને. મીઠા મધુને મીઠા બેહુલા રે લોલ, એઠથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પોતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોહેલા રે લોલ, સસીએ સિંચેલ એની સોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે, મૂંગી આશીષ ઓરે મલકતી રે લોલ, લેતા ખૂટે નહીં એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ધરતી માતાએ હસે ધ્રુજતી રે લોલ, અચડા અચૂડ એક માય રે, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, બાળીનો મેઘ બારે માસ રે, અને ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમે ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો દામોદર ખુશાલદાસ બોટાદકર એટલે કે કવિ બોટાદકર તરીકે જે ફેમસ છે, એમને આ સરસ મજાની માતૃપ્રેમ વિશેની અને માતા વિશેની જનની વિશેની કવિતા છે, ને બહુ ફેમસ કવિતા છે મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ. હવે આમાંથી આપણે જે સૂચન છે તે જોઈએ. લિસ્ટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મધર ફ્રોમ ધ પોએમ. કવિતામાંથી મમ્મીના માતાના જે ગુણ છે, એના લક્ષણ છે તે આપણે જણાવવાના છે. તો એક તો મધુ છે, મેહુલા સમાન છે, એની જોડ મળે તેમ નથી, પ્રેમતણી પોતળી છે, ત્યારબાદ અમીથી ભરેલી આંકડીવાળી છે, એના વેણ હંમેશા વાલ ભરેલા હોય છે, એના હાથ માનો કે હીરથી ગૂંથેલા છે, અને એનું હૈયું હેમંતની હેલ હોય એવું છે. એના દૂધ જે છે એટલે કે એની મમતા જે છે તે દેવોને દોહેલા છે, દેવોને પણ નથી મળી. અને સસીએ સિંચેલ એની સોડ છે, એની માત્ર એક આંગળી જ આખા જગનો આધાર બની શકે છે. તો માતા વિશે બહુ બધું આ પોએમમાં, આ કવિતામાં આપણને કહ્યું છે, જે તમે એના કેરેક્ટરિસ્ટિક્સ લખી શકો. વિથ હુમ વોટ ઇઝ ધ મધર કમ્પેર્ડ, કોની સાથે અથવા તો શેની સાથે માતાને કમ્પેર કરવામાં આવી છે પોએમમાં? તો મધુ સાથે, મેહુલા સાથે, અમૃત એટલે કે અમી સાથે, હીર સાથે, હેમંત એટલે સોનું એની સાથે પણ કમ્પેર કરવામાં આવી છે. તો આ બધું જે રીડ ધ પોએમ વાળે જે સેક્શન છે પ્રી ટાસ્ક 2માં આપેલું છે. ઓકે, હવે વાત કરીએ આપણે જે મેન આપણો ટોપિક છે, એનું ટાઇટલ છે અ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત રચના, એક અદ્ભુત કૃતિ, એના વિશેની વાત છે. રીડિંગ સેક્શનમાં જોઈએ, વાંચશું અને સાથે અર્થ પણ સમજીશું મિત્રો. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે, હી વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવર ટાઈમ. જે સારા ભગવાન હતા તે, અથવા તો ગુડ લોર્ડ, એક સારા દેવ કહી શકીએ આપણે જેને, તે એક્સ્ટ્રીમલી બિઝી, ખૂબ જ વ્યસ્ત હતા. ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા. બિઝી એટલે વ્યસ્ત. ધેટ ડે તે દિવસે, તેમના માટે આજે આ કામનો ઓવર ટાઈમનો 6થો દિવસ હતો, એટલે કે સતત 6 દિવસથી તેઓ કાર્ય કરી રહ્યા હતા, કામ કરી રહ્યા હતા. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." મિત્રો, આનો ઉચ્ચાર થશે ક્રીચર. ઓકે, તો તેઓ જ્યારે પોતાના કામમાં કોન્સન્ટ્રેટ કરીને કામ કરી રહ્યા હતા, when he was working with full concentration, સંપૂર્ણ એકાગ્રતા સાથે તેઓ કાર્ય કરી રહ્યા હતા, an angel, angel એટલે દેવદૂત, appeared એટલે પ્રગટ થયો, and commented અને એને વાત કરી અને કહ્યું, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. તમે આ ક્રીચર, આ જીવ અથવા તો આ પ્રાણીનું સર્જન કરવામાં વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. યુ આર ટેકિંગ
સો મચ કેર એટલે કે બહુ બધી કાળજી લઈ રહ્યા છો, કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. દેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું, ઈશ્વરે, કે હા તે સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તું વધુ માહિતી મેળવવા માગે છે, જાણવા માગે છે? વોટ આર દે? શું છે તે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલ જિજ્ઞાસાવશ એટલે કે જિજ્ઞાસુ બન્યો, તેને ઉત્સુક હતો જાણવા માટે, ક્યુરિયસ હતો. તેને કહ્યું, ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તેના તમામ ભાગ, તેના તમામ અંગ અવયવો બધા હલનચલન થવું જોઈએ તેવા છે, અને દે આર રિપ્લેસેબલ ટુ, અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. સી હેઝ અ લેપ દેટ ડિસએપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. તેને ખોડો છે જે જ્યારે તે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ દેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. મારે એક એવું ચુંબન મૂકવાનું છે કે જે બધા જ એટલે કે એક એવું ચુંબન, એક એવી કિસ મૂકવાની છે જે બધા ઉપચાર કરી શકે, ભાગેલા પગથી લઈને ભાગેલા હૃદય સુધી, ભગ્ન હૃદય સુધી. મોરઓવર, તદુપરાંત, સી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. તેને હાથની 6 જોડ પણ હોવી જોઈએ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું છે કે સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. જે પણ ખોરાક, જે પણ હાજર હોય તેવા ખોરાકથી તે ચલાવી લે, અથવા તો ચાલી શકે, જીવી શકે તેવું પણ મારે આયોજન કરવાનું છે. કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર તે નભી શકવી જોઈએ છે. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. અને 3 જોડ આંખો પણ હોવી જોઈએ. ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ. એન્જલ જે હતો, દેવદૂત, એને પોતાનું માથું હલાવ્યું ધીમેથી અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ. મને લાગે છે આ તો ભારે અશક્ય કામ છે, લગભગ અશક્ય કામ છે. આઈ સપોઝ, ઓકે, મને એવું લાગે છે એમ. 6 pair ઓફ હેન્ડ્સ, નો વે. 6 જોડ હાથ શક્ય જ નથી, અસંભવ. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. તો ભગવાન કહે છે, ઈશ્વર, નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. મારા માટે હાથ કંઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી, એ તો હું મેનેજ કરી લઈશ. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ દેટ ધ મધર્સ હેવ ટુ હેવ. પરંતુ મને જે તકલીફ આપી રહી છે, મૂંઝવણમાં મૂકી રહી છે, લોર્ડ લુક પઝલ, જે મને મૂંઝવણમાં મૂકી રહ્યું છે તે છે, ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ. આંખની 3 જોડ એ કઈ રીતના સેટ કરવી તે ખૂબ જ અઘરું કામ છે. લોર્ડ લુક પઝલ, અને થોડા મૂંઝાયેલા દેખાયા ભગવાન. ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર્સ. અરે, તો તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર્સ. એક ઉત્તમ આદર્શ ક્રિએશન કરી રહ્યા છો, સર્જન કરી રહ્યા છો માતાઓનું. બટ 3 pairs ઓફ આઈઝ, પરંતુ 3 જોડી આંખો. વોટ ફોર? તે શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જલને એટલે કે દેવદૂતને રસ પડતો હતો. 1 pair that sees her children through closed doors. એક જોડ એવી કે જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર પણ જોઈ શકે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. બીજી એક એવી પેર જે પોતાના બાળકો, look at the children, પોતાના બાળકો જોવે એન્ડ કહી શકે, આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજું છું, એન્ડ આઈ લવ યુ, અને તમને પ્રેમ કરું છું, વિદાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા સિવાય. વિદાઉટ અટર એટલે બોલવું, અહીંયા સ્પીક, ટુ સ્પીક. ઓકે, તો વિદાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ હું તમને સમજું છું, હું તમને પ્રેમ કરું છું, એ આખો કોઈ પણ બોલ્યા સિવાય, બાળકોને બોલ્યા સિવાય કહી શકે તે માટે એક જોડ આંખોની જોઈએ છે. એન્ડ ધ 3rd pair ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિદાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ જે આંખો ખોલ્યા સિવાય બધી જ ગુપ્ત વાતો જાણી લે, એવી એક જોડ આમાં મૂકવાની છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. ભગવાન, દેવદૂતે પ્રાર્થના કરી, પ્લીઝ ગો ટુ બેડ. જાઓ, મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલું બધું કામ ના કરશો, આટલી બધી મુસીબત ના વેઠશો, આટલો બધો શ્રમ ના કરશો. આઈ કેન નોટ, હી રિફ્યુઝ. ભગવાને કહ્યું, ના ના ના, હું ના ઊંઘી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. લગભગ મેં આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓની કંડારી છે અને તેનું કાર્ય મેં
લગભગ પૂરું કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આ મૂર્તિમાં મેં મારું સંપૂર્ણ શ્રેષ્ઠ વિચારો આ મૂર્તિમાં ભર્યા છે. મારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલ્પનાઓ અથવા તો મારું સર્જન બનાવવા માટેની મેં પ્રયત્નો કર્યા છે. અમે નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. હવે આ માતા જે છે તે જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે સાજી થઈ જશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. તે માત્ર અડધા કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકે છે. બરાબર છે, કુટુંબના 6 સભ્યોને તે અડધા કિલો કોબીમાંથી ભરપેટ જમાડી શકે તેવી મેં એના અંદર ખૂબી મૂકી છે. એન્ડ she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને તે મિજાજ ગુમાવ્યા સિવાય અથવા તો કંટાળ્યા સિવાય બાળકના સ્નાન એટલે કે તેને નહાવાનું, રમત, અભ્યાસ, ખોરાક અને નિંદ્રા એટલે કે તેની ઊંઘ આ બધું જ મેનેજ કરી શકે, બધું જ સંભાળી શકે, એ પણ કંટાળ્યા સિવાય તેવી ગોઠવણ મેં તેમાં કરી છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. જે એન્જલ હતો દેવદૂત તે ધીમા પગલે ધીમે ધીમે માતાની મૂર્તિની ચારે બાજુ ફરવા લાગ્યો એટલે કે પ્રદક્ષિણા કરી. He touched it and said, "It's too soft." તેને મૂર્તિને ટચ કરી અને કહ્યું, "It is too soft." આ તો એકદમ નાજુક છે, સુવાળું છે. "But very tough." પરંતુ ખૂબ મજબૂત છે. said the Lord excited. ઉત્સાહમાં ભગવાને કહ્યું, "You cannot imagine what this mother can do and endure." તું કલ્પના પણ ના કરી શકે કે આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે. Can it think? શું તે વિચારી શકે? ભગવાન કહે છે, નોટ ઓનલી કેન સી થિંક, માત્ર તે વિચારી નથી શકતી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું કે તે માત્ર વિચારી નથી શકતી પરંતુ તે બુદ્ધિપૂર્વક વિચારી અને સમાધાન પણ કરી શકે છે, સમસ્યાનો ઉકેલ પણ લાવી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત ખૂબ જ પ્રભાવિત થયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. તે એકદમ નજીક ગયો મોડેલના મૂર્તિના. એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક અને તેને જે ગાલ હતા મૂર્તિના તેના ગાલ પર ધીમેથી પોતાની આંગળીઓ ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, તેની આંખો તો લીકિંગ એટલે કે તેની આંખો ઉભરાઈ રહી છે, તેની આંખો ચૂવી રહી છે. લીક એટલે ચૂવું, પાણી ચૂવતું હોય માટલા વગેરેમાંથી તેને લીકિંગ કહેવાય. તિરાડ અથવા તો કાણું હોય તો તેમાંથી જે લીક થાય તેને આપણે કહીએ લીકિંગ. હાઉ ડીડ ધીસ હેપન? ભગવાન કહે છે કે આવું કઈ રીતના થઈ શકે? ઇટ મસ્ટ બી અ ટીયર. તે તો 100% તે ખાતરીપૂર્વક ચોક્કસ તે આંસુ હશે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો આંસુ ત્યાં મૂક્યા જ નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાને આશ્ચર્યથી કહ્યું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પરંતુ ભગવાન, આ તેની આંખો કેમ ચૂવે છે? તેની આંખોમાં આંસુ કેમ છે? વોટ ઇઝ અ ટીયર ફોર? આ આંસુ કેમ છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે ખરેખર કંઈક વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેન. કદાચ તે દુઃખ માટે હોય. ફોર જોય, કદાચ ખુશી માટે હોય. ફોર પ્રાઇડ, કદાચ ગર્વ માટે. ફોર ડિસએપોઇન્ટમેન્ટ, કદાચ નિરાશા માટે. ઓર ફોર લોનલીનેસ, અથવા તો કદાચ તે એકલતા માટે પણ હોઈ શકે. અર્થાત કે મે બી ઇટ ઇઝ ફોર પેન, કદાચ તે દુઃખ માટે અથવા તો ખુશી માટે અથવા ગર્વ માટે અથવા તો નિરાશા માટે અથવા એકલતા માટે પણ હોઈ શકે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન છે. તો સરસ મજાની મધર વિશેની આ સ્ટોરી છે. હવે આપણને ગ્લોઝરી આપેલી છે જેના અંદર વર્ડ્સ આપેલા છે. જો કે આપણે ટ્રાન્સલેશન જોઈ લીધું છે એટલે ફટાફટ તમને આવડશે. જોઈ લઈએ આપણે. સ્ટે એટલે સપોર્ટ કરવો. સૂધ એટલે કામ, રિલીવ, પેન એટલે કે દુઃખ દૂર કરવું અથવા તો દુખાવામાં રાહત થવી. કોન્સન્ટ્રેશન એટલે અટેન્શન. એન્જલ એટલે મેસેન્જર ઓફ ગોડ, દેવદૂત. લેપ એટલે ખોડો અને એના આધારે એ વર્ડ બન્યો છે લેપટોપ. ઓકે. ગોદ. અટરિંગ એટલે સ્પીકિંગ. ટફ એટલે હાર્ડ, ડિફિકલ્ટ. હીલ એટલે ક્યોર, સાજું કરવું. એન્ડ્યુર એટલે ટુ બેર ઓર ટોલરેટ, સહન કરવું. રીઝન એટલે થિંક લોજિકલી, તર્ક કરીને વિચારવું. કોમ્પ્રોમાઇઝ એટલે એડજસ્ટ કરવું, સમાધાન કરવું. જીનિયસ એટલે હાઈલી ટેલેન્ટેડ, ગિફ્ટેડ, બહુ હોશિયાર એમ. લીકેજ એટલે ફ્લુઇડ કમિંગ આઉટ ઓફ અ ક્રેક ઓર હોલ, પાણીનું નીકળવું કોઈ તિરાડ અથવા તો હોલમાંથી. મે બી, પરહેપ્સ, મે બી એટલે કદાચ. એક્સ્ટ્રીમલી એટલે વેરી મચ. રિપ્લેસેબલ એટલે ટુ બી યુઝડ ઇન પ્લેસ ઓફ ટુ બી યુઝડ ઇન પ્લેસ ઓફ. રિપ્લેસેબલ એટલે કોઈના જગ્યાએ. પઝલ્ડ એટલે કન્ફ્યુઝડ.
માઇટી એટલે પાવરફુલ, સ્ટાન્ડર્ડ અ લેવલ ઓફ ક્વોલિટી, મોર ઓવર, એડિશનલી, રિફ્યુઝ એટલે રિજેક્ટ ઓર ડિનાય, ઇરિટેટ એટલે એનોય એટલે ચીડવવું અથવા તો કંટાળવું. રીઝન જો વર્બ તરીકે અહીંયા વી લખ્યો છે તો રીઝન વર્બ તરીકે હોય ક્રિયાપદ તરીકે તો એનો મતલબ થાય છે ટુ થિંક લોજિકલી એટલે કે તાર્કિક રીતે વિચારવું. અને રીઝન જો નાઉન તરીકે સંજ્ઞા તરીકે હોય તો તેનો મતલબ થશે કારણ. મિરેકલ એટલે ચમત્કાર, વન્ડર, અ વેરી અમેઝિંગ અચીવમેન્ટ, યુનિક એટલે વેરી સ્પેશિયલ ઓર અનયુઝ્યુઅલ એટલે કે વિશિષ્ટ, ક્રિએશન એટલે ઇનોવેશન, સર્જન, એક્સપ્લેન એટલે ટુ મેક ક્લિયર, સિમ્પ્લિફાય, ક્લેરિફાય, સિમ્પ્લિફાય કરવું, તેને સરળ રૂપ આપવું અથવા તેને સમજણ આપવી, વર્ણન કરવું, ઓવર ટાઈમ એટલે એક્સ્ટ્રા ટાઈમ, કોમેન્ટ એટલે રિમાર્ક, ડિટેલ એટલે પર્ટિક્યુલર, સિક્રેટ એટલે હિડન અથવા તો અનએક્સપ્રેસ્ડ, સિક એટલે ઇલ બીમાર, ટીયર એટલે આંસુ અને પ્રાઇડ એટલે ઈગો અથવા તો ગર્વ. ઓકે, આઈ ફીલ. તો આજે આઈ ફીલ વાળી છે એક્ટિવિટી મિત્રો તમારે જાતે કરવાની છે. વોટ ડીડ યુ રિમેમ્બર વેન યુ રીડ ધીસ લેસન? આ પાઠ તમે વાંચ્યો તો તમને શું યાદ રહ્યું તે તમારે જાતે નક્કી કરવાનું છે. ઇન વોટ સિચ્યુએશન ડુ યુ રિમેમ્બર યોર મધર? કઈ પરિસ્થિતિમાં તમે તમારી માતાને યાદ કરો છો? આપણે બધા જ જ્યારે તકલીફમાં મુકાઈએ ત્યારે ઓટોમેટિક કુદરતી જ છે કે આપણા મોઢામાંથી જે પહેલો શબ્દ નીકળે તે હોય માં. અંડરલાઇન ધ વર્ડ્સ ફ્રેસીસ ધ ટચ યોર મોસ્ટ. તમારે જે તમને ખૂબ જ ટચ કરી ગયા હોય, ટચી લાગ્યા હોય તેવા ફ્રેસીસ હોય તેના નીચે અંડરલાઇન કરવાના છે. હાઉ ડઝ યોર મધર ટેક કેર ઓફ યુ? તમારી માતા તમારી કાળજી કેવી રીતે રાખે છે તેના વિશે લખવાનું છે અથવા તો જણાવો છે. એન્ડ હાઉ ડુ યુ એક્સપ્રેસ યોર લવ ફોર યોર મધર? તમે તમારી માતા પ્રત્યેનો પ્રેમ કઈ રીતના રજૂ કરો છો તે જણાવવાનું છે. હવે આપણે મેઇન મુદ્દાની વાત કરીએ તે છે વોકેબ્લરી. વોકેબ્લરી ખૂબ જ જરૂરી છે મિત્રો અને એના આધારે આપણે ઘણા બધા બોર્ડની એક્ઝામમાં પણ પ્રશ્નો પૂછાશે. તો વોકેબ્લરીને ખાસ ધ્યાનપૂર્વક જોવી. વોકેબ્લરીનો V1 એટલે કે પહેલો ભાગ. હિયર આર સમ વર્ડ્સ. કેટલાક વર્ડ્સ આપેલા છે, જોઈએ આપણે. કમ્પ્લેન અને કમ્પ્લેન્ટ, ઇમેજિન, ઇમેજિનેશન, ઇન્સ્પેક્ટ, ઇન્સ્પેક્શન, એન્ડ્યુર, એન્ડ્યુરન્સ, ફીડ, ફૂડ, ડિક્લેર, ડિક્લેરેશન. તો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે કમ્પ્લેન અને કમ્પ્લેન્ટ આ બેમાં ડિફરન્ટ શું છે આપણને ખબર પડવી જોઈએ. તો અહીંયા ધ્યાન રાખીશું કમ્પ્લેન એટલે ટુ કમ્પ્લેન ક્રિયાપદ છે. ઓકે, કમ્પ્લેન એટલે ક્રિયાપદ છે, ફરિયાદ કરવી, અને કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ. ઇમેજિન એટલે કલ્પના કરવી, ઇમેજિનેશન એટલે કલ્પના. તો અહીંયા ઇમેજિન જે છે વર્બ છે, ક્રિયાપદ છે, ઇમેજિનેશન જે છે તે સંજ્ઞા છે, નાઉન છે. ઇન્સ્પેક્ટ ક્રિયાપદ, ઇન્સ્પેક્શન એ સંજ્ઞા, એન્ડ્યુર ક્રિયાપદ, એન્ડ્યુરન્સ સંજ્ઞા, ફીડ ક્રિયાપદ, ફૂડ સંજ્ઞા, ડિક્લેર ક્રિયાપદ અને ડિક્લેરેશન સંજ્ઞા છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને આના આધારે આપણે આગળ જે વર્ડ ફોર્મ આવશે તે જોવાના છે. ક્યારેક એવો પણ પ્રશ્ન પૂછાતો હોય મિત્રો કે આપેલા શબ્દોમાંથી નાઉન કન્વર્ટ કરો. ઓકે, તો આપેલા શબ્દો અથવા તો આપેલા ક્રિયાપદમાંથી નાઉનમાં તેને કન્વર્ટ કરવા અથવા તો નાઉન આપેલું હોય અને તેને ક્રિયાપદમાં કન્વર્ટ કરવા. માની લો કે અહીંયા ઇમેજિનેશન આપ્યું હોય એમાંથી આપણે ક્રિયાપદ બનાવવાનું થાય તો તે થશે ઇમેજિન. ઇન્સ્પેક્શન તો ઇન્સ્પેક્ટ. તો આ રીતના ઉલટો પ્રશ્ન પણ પૂછાતો હોય છે અને ક્યારેક આપણને વર્બ આપેલું હોય અને એમાંથી આપણને પૂછવામાં આવે કે તેનું નાઉન ફોર્મ લખવાનું થાય તો ઇન્સ્પેક્ટ તો ઇન્સ્પેક્શન. સીધી રીતના નથી પૂછાતા પરંતુ વાક્ય સ્વરૂપમાં પણ પૂછાતું હોય છે, વાક્ય બદલીને પૂછાતું હોય છે. તો એ રીતના પણ આપણે શીખવું અને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. એ વિભાગ જોઈએ. ટિક માર્ક ધ સેન્ટેન્સીસ વિથ પ્રોપર ફોર્મ ઓફ ધ એક્સપ્રેશન કરેક્ટલી યુઝ, ઇફ નોટ પુટ એક્સ ઓર મતલબ કે ચોકડી એન્ડ કરેક્ટ ધેમ, અને સાચા સુધારવાના છે. અવર પોસ્ટ ઓફિસ રિસીવ્સ 25 કમ્પ્લેન્ટ્સ ઓફ લોસ ઓફ લેટર્સ એવરી ડે. અમારી પોસ્ટ ઓફિસમાં 25 કમ્પ્લેન્ટ્સ ફરિયાદ આવે છે ઓફ લોસ ઓફ લેટર પત્રો ખોવાઈ જવાની. તો અહીંયા કમ્પ્લેન્ટ્સ છે તો એનો મતલબ થાય ફરિયાદ. તો અહીંયા નાઉન આવતું હતું તો વાક્ય સાચું છે. સેકન્ડ છે અ પેન્ટર ડ્રીવ અ નાઇસ પિક્ચર, હિઝ ઇમેજિન ઇઝ એક્સિલન્ટ. પેન્ટરે એક સરસ મજાનું ચિત્ર દોર્યું, હિઝ ઇમેજિન ઇઝ એક્સિલન્ટ. તેની ઇમેજિન, તો અહીંયા ઇમેજિન એક વર્બ છે તો અહીંયા નાઉન આવે તો આ ખોટું છે. તો અહીંયા આપણે પહેલાં ચોકડી મારી દઈશું અને અહીંયા જે વર્ડ આવશે તે આવશે ઇમેજિનેશન. હવે મિત્રો અહીંયા આપણે ટાઈપ કરવા નથી રહેતા, તમે ઇમેજિનેશન વર્ડ અહીંયાથી જોઈ શકો છો. આ જે શબ્દ છે એ અહીંયા લખવાનો છે ઇમેજિનેશન. યુ કેન ડુ ઇટ યોર સેલ્ફ. તમે તમારી જાતે આપ કરી શકો છો ને ઇટ ઇઝ વેરી સિમ્પલ. ઓકે, હવે ત્રીજું છે અ પ્રિન્સિપલ નેવર નેગ્લેક્ટ સ્ટુડન્ટ્સ કમ્પ્લેન્ટ્સ. અમારા આચાર્યશ્રી ક્યારેય વિદ્યાર્થીઓની ફરિયાદોને નેગ્લેક્ટ નથી કરતા.
તો કમ્પ્લેન્ટ્સ, તો અહીંયા વાક્ય સાચું છે, તો આપણે સાચાની નિશાની કરીશું. ચોથું, ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ અવર સ્કૂલ ફોર ઇન્સ્પેક્ટ. અહીંયા ફોરની જગ્યાએ જો ટુ આપ્યું હોત તો સાચું હોત, પરંતુ ફોર આપ્યું છે તો ઇન્સ્પેક્ટ નહીં આવે, ઇન્સ્પેક્શન આવશે. અહીંયા વર્ડ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આ વર્ડ લખવાનું છે, એટલે આ સેન્ટેન્સ આપણે ફોલ્સ છે. તમારે સુધારીને લખવાનું છે, ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ અવર સ્કૂલ ફોર ઇન્સ્પેક્શન. ફિફ્થ જોઈએ, આઈ લાઇક પંજાબી ફીડ બિકોઝ ઇટ ઇઝ વેરી ટેસ્ટી. તો અહીંયા આ તો આપણે જાણીએ, ખાવા જતા હોય તો પણ આપણને ખ્યાલ આવી જાય કે પંજાબી ફીડ નથી વપરાતું, ફૂડ. ઓકે, આઈ લાઇક પંજાબી ફૂડ. તો અહીંયા આ વર્ડ ખોટો છે, તો આની જગ્યાએ આવશે ફૂડ. અહીંયા આપેલું છે ફૂડ, FOOD. તો આ પણ ખોટું છે, અને તમારે સુધારી લેવાનું છે, આઈ લાઇક પંજાબી ફૂડ બિકોઝ ઇટ ઇઝ વેરી ટેસ્ટી. અને છઠ્ઠું જોઈએ, સિક્સ્થ, નાઉ ડેઝ પીપલ હેવ નો એબિલિટી ઓફ એન્ડ્યુરન્સ. આજકાલ લોકોમાં સહનશીલતા નથી રહી, અથવા તો સહનશીલતાની ક્ષમતા નથી રહી. તો આ સાચું વાક્ય છે. એન્ડ્યુર હોત તો ખોટું હોત. બી વિભાગ જોઈએ, અંડરલાઇન ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્ડ્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. વાક્યને મિનિંગફુલ બનાવવા માટે આપણે પ્રોપર ફોર્મ ઓફ વર્ડના નીચે અંડરલાઇન કરવાનું છે. એક સેમ્પલ પણ આપ્યું છે, ઓસ્ટ્રેલિયા મેડ 437 રન્સ, એવરીબડી વોઝ ઇગરલી વેઇટિંગ ફોર ધ ખાલી જગ્યા ઓફ ધ ઇનિંગ્સ. તો ડિક્લેરેશન અને ડિક્લેર, તો બધા જ રાહ જોઈ રહ્યા હતા, તો ફોર આવ્યું છે તો ડિક્લેરેશન. ઓકે, તો સાચો જવાબ આવશે ડિક્લેરેશન, ડિક્લેર નહીં આવે. અહીંયા પણ આપણને સાચો જવાબ આપ્યો નથી, બંને બોલ્ડ આપ્યા છે, એટલે કે ઘાટા આપ્યા છે. સાચો આવશે ડિક્લેરેશન. પહેલું જોઈએ, વી એક્સપેક્ટેડ 50 ગેસ્ટ બટ વી હેડ ઓનલી 30 ગેસ્ટ. અવર ખાલી જગ્યા વેન્ટ રોંગ. કેલ્ક્યુલેટ કે કેલ્ક્યુલેશન, તો અમારી ગણતરી કરવી તો કેલ્ક્યુલેટ, અને કેલ્ક્યુલેશન એટલે ગણતરી, નાઉન છે. તો અહીંયા સાચો જવાબ આવશે, વી એક્સપેક્ટેડ 50 ગેસ્ટ બટ વી હેડ ઓનલી 30 ગેસ્ટ, અવર કેલ્ક્યુલેશન વેન્ટ રોંગ. સેકન્ડ છે, બસીસ આર ઓવરક્રાઉડેડ ધીઝ ડેઝ, ડુ યુ હેવ અ ખાલી જગ્યા, રિઝર્વ અને રિઝર્વેશન આપ્યું છે. ડુ યુ હેવ અ રિઝર્વેશન, તો રિઝર્વેશન લખવાનું છે અને વાક્ય સુધારવાનું છે. આ ખોટું આવશે. જેના નીચે આપણે અંડરલાઇન કરીએ છીએ તે શબ્દ સાચો છે. ત્રીજું જોઈએ, એક્ઝામ્સ આર રાઉન્ડ ધ કોર્નર. એક્ઝામ નજીક છે, રાઉન્ડ ધ કોર્નરનો મતલબ આવી રહી છે. હાઉ ઇઝ યોર પ્રિપેર ઓર પ્રિપરેશન, તમારી પ્રિપરેશન કેવી છે, તો અહીંયા સાચો જવાબ આવશે. અહીંયા આપણે નાઉન મૂકવાનું છે, પ્રિપરેશન. ચોથું જોઈએ, એન એન્જલ વોઝ પ્રેઝન્ટ એટ ધ ટાઈમ ઓફ ધ ખાલી જગ્યા ક્રિએટ ઓર ક્રિએશન ઓફ અ મધર. તો અહીંયા પણ ક્રિએશન લખવાનું છે. ક્રિએટ વર્બ છે, ક્રિયાપદ છે, ક્રિએશન નાઉન છે. પાંચમું, ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ માય બાઇક, મારા બાઇકમાં કંઈક થયું છે. ઇટ નીડ્સ ખાલી જગ્યા રિપેરિંગ કે રિપેર, તો રિપેરિંગ, ઇટ નીડ્સ રિપેરિંગ, રિપેરનું નાઉન ફોર્મ રિપેરિંગ થશે. છઠ્ઠું છે, ધ રિફ્યુઝ ઓર રિફ્યુઝલ ઓફ માય ફ્રેન્ડ્સ પ્રપોઝલ ડિસએપોઇન્ટેડ મી. રિફ્યુઝ અને રિફ્યુઝલ, ટુ રિફ્યુઝ એટલે ના કરવી, ના કહેવી, અને રિફ્યુઝલ એટલે ઇનકાર, તો રિફ્યુઝલ આવશે અહીંયા. ધ રિફ્યુઝલ ઓફ માય ફ્રેન્ડ્સ પ્રપોઝલ ડિસએપોઇન્ટેડ મી. સાતમું છે, ધીસ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઓર ઇન્ટરેસ્ટ, તો ધીસ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, વાક્ય સિમ્પલ જ છે, ઇન્ટરેસ્ટ નહીં આવે અહીંયા. આઈ લાઇક ગુજરાતી ફૂડ અને ફીડ આપ્યું છે, તો આપણે અગાઉ પણ શીખી ગયા. આઈ લાઇક પંજાબી ફૂડ, આઈ લાઇક ગુજરાતી ફૂડ, તો અહીંયા પણ ફૂડ આવશે. અને નવમું જોઈએ, લાસ્ટ વીક ખાલેદા કમ્પ્લેન્ટ અને કમ્પ્લેન્ટ અબાઉટ હેડેક. ઓકે, તો લાસ્ટ વીક ખાલેદા, ગયા અઠવાડિયે, કમ્પ્લેન્ટ નહીં આવે અહીંયા, અહીંયા કમ્પ્લેન્ટ આવશે. ભૂતકાળનું રૂપ છે અને ક્રિયાપદ આવશે, એને કમ્પ્લેન્ટ કરી હતી. ઓકે, તો અહીંયા આ ખોટું આવશે, તો એ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. હવે આપણે વોકેબ્યુલરીનો બીજો વિભાગ જોઈએ. Pair the sentences focusing on the meaning of the underlined words. જોડકા જોડવાના છે. અંડરલાઇન વર્ડ જે આપેલા છે એના સાથે ફોકસ કરતો હોય એવા મિનિંગવાળા વાક્યો જોડે. તો પહેલાં આપણે બધા જ વાંચી લઈશું અને પછી એની સાથે આ બાજુના જે છે એને જોડવાનો પ્રયત્ન કરીશું. એઝ અ મેથેમેટિશિયન રામાનુજમ ઇઝ જીનિયસ, તો અહીંયા જીનિયસ વર્ડ છે. Rustam always compromise with me, તો compromises. Deepti always utters the truth in every situation. અને ચોથું, my brother is ill, તો ill. અને
વિશાખા ટોલરેટ્સ હર હસબન્ડ્સ બેડ મૂડ. તો ટોલરેટ એટલે સહન કરવું. હવે આપણે જોડકા જોડવાના છે એટલે કે અહીંયા લખવાનું છે, બરાબર છે. જેમ કે પહેલું છે એઝ અ મેથેમેટિશિયન રામાનુજમ ઇઝ અ જીનિયસ. તો આઈ ઓલવેઝ એડજસ્ટ. તો અહીંયા અંડરલાઇનમાં એડજસ્ટ છે. જીનિયસવાળો અર્થ શોધશું. ટેલેન્ટેડ આવશે, એન્ડ્યુરન્સ આવશે, સ્પીક આવશે કે સીક આવશે. તો સાચું છે ટેલેન્ટેડ. સચિન ઇઝ અ ટેલેન્ટેડ. તો જીનિયસ એટલે ટેલેન્ટેડ. તો અહીંયા આપણે લખીશું બી. ત્યારબાદ છે રુસ્તમ ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ એટલે એડજસ્ટ થવું. તો અહીંયા એ આવશે. આઈ ઓલવેઝ એડજસ્ટ માય સેલ્ફ ઇન એવરી સિચ્યુએશન. તો અહીંયા આપણે એ લખીશું. ત્યારબાદ છે દીપ્તિ ઓલવેઝ અટર્સ ધ ટ્રુથ ઇન એવરી સિચ્યુએશન. અટર એટલે બોલવું. તો સ્પીક. બીરવા ઓલવેઝ સ્પીક ફ્રેન્કલી વિથ ઓલ. તો અહીંયા આવશે ડી. ઓકે. ત્યારબાદ છે માય બ્રધર ઇઝ ઇલ. ઇલ એટલે સિક. નૈતિક ઇઝ વેરી સિક નાવ. તો અહીંયા લખીશું ઈ. ત્યાર પછી છે વિશાખા ટોલરેટ્સ હર હસબન્ડ્સ બેડ મૂડ. વિશાખા તેના હસબન્ડનો ખરાબ સ્વભાવ સહન કરે છે. તો ટુ એન્ડ્યોર એટલે પણ સહન. તો સી. જેનિન એન્ડ્યોર્સ ઇઝ યંગર બ્રધર્સ મિસબિહેવિયર. તો અહીંયા સી. ઓકે. હવે આપણે આગળ જોઈએ વોકેબ્યુલરીનો ત્રીજો સેક્શન, બરાબર છે. વોકેબ્યુલરીનો ત્રીજા સેક્શનમાં જોઈએ રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ. ટેક્સ્ટને અનુસાર એટલે કે પાઠને અનુસાર જો વાક્ય સાચું હોય તો આપણે યસ લખવાનું છે, અને જો ખોટું હોય તો નો લખવાનું છે. એન્ડ કરેક્ટ ઇટ વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. અંડરલાઇન કરેલા શબ્દોને બદલ્યા સિવાય આપણે તેને સુધારવાનું છે. પહેલું એક્ઝામ્પલ આપેલું છે વેન આઈ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન માય ફ્રેન્ડ એપિયર્ડ. સાચું છે યસ. God gives her a speciality to see all secret things without opening them. God gives her. તો આ જોવાનું છે આપણે. God gives her a speciality to see all the secret things without opening them. એને સ્પેશિયાલિટી આપી છે તે જોઈ શકે છે. તો આ સાચું છે યસ. તો અહીંયા આપણે લખીશું યસ. ત્યારબાદ ધ ડોક્ટર વિલ હીલ હિમસેલ્ફ વેન હી ઇઝ સિક. જ્યારે તે બીમાર હશે ત્યારે ડૉક્ટર વિલ હીલ હિમસેલ્ફ વેન હી ઇઝ સિક. ડૉક્ટર તેને સાજો કરશે. તો આ પણ પાઠ મુજબ સાચું છે. તો આપણે લખીશું યસ. ત્યારબાદ જે છે તે છે ચિન્ટુ મિસબિહેવ્ડ સો ધ ટીચર વોઝ ઇમ્પ્રેસ. ચિન્ટુએ ખરાબ વર્તન કર્યું તો શિક્ષક ખુશ થયા, ઇમ્પ્રેસ થયા, પ્રભાવિત થયા. તો અહીંયા વાક્ય સેટ થતું નથી. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થવું, તો પણ મિસબિહેવથી તો ના થાય. તો પછી અહીંયા તમારે વાક્ય સુધારવું પડશે. તો એ વાક્ય સુધારેલું વાક્ય અહીંયા લખીએ છીએ આપણે ચિન્ટુ બિહેવ્ડ નાઇસલી. ત્રીજાનો જવાબ છે. ત્રીજામાં અહીંયા નો લખીશું આપણે અને પછી એને સુધારીશું. તો ત્રીજાનો આન્સર અહીંયા લખીએ છીએ ચિન્ટુ બિહેવ્ડ nicely so the teacher was impressed. તો આ મુજબ વાક્ય સાચું થશે. ચિન્ટુ મિસબિહેવ્ડ સો ધ ટીચર વોઝ ઇમ્પ્રેસ. તો એ ખોટું છે તો નો લખ્યું અને સુધારેલું છે ચિન્ટુ બિહેવ્ડ નાઇસલી સો ધ ટીચર વોઝ ઇમ્પ્રેસ. નીલફર ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ વિથ હર ફેમિલી એઝ સી ઇઝ ધ ઓલ્ડેસ્ટ મેમ્બર. તો આ સાચું છે યસ આવશે અહીંયા. બરાબર છે. ઓકે. હવે આપણે આગળ જોઈએ પાંચમું. એક્ઝામિનેશન્સ આર રાઉન્ડ ધ કોર્નર. એટલે કે નજીક છે. ધ સ્ટુડન્ટ્સ હેવ ટુ પે કોન્સન્ટ્રેશન ટુ ધેર સ્ટડીઝ. વિદ્યાર્થીઓએ તેમના સ્ટડી પર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. તો સાચું છે યસ. આ પણ સાચું છે. તો આપણે યસ લખીશું. અને ત્યારબાદ છઠ્ઠું રમા પરફોર્મ્સ હર ડ્યુટીઝ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. તો એ પણ પાઠ મુજબ સાચું છે યસ. રમા કંટાળ્યા સિવાય પોતાનું કાર્ય કરે છે. તો એ મુજબ થશે. હવે અહીંયા છે મેચ એ વિથ બી ટુ મેક ફ્રેસીસ યુઝ ઇચ ઇન અ સેન્ટેન્સ. અહીંયા જોડકા જોડવાના છે આપણે અને પછી એના વાક્યો બનાવવાના છે. બરાબર છે. તો જોડકા જોડવાના છે પહેલાં તો
એ અને બી સાથે, અને પછી એના આધારે આપણે વાક્ય બનાવવાના છે. તો પહેલાં આપણે જોડકા જોડી દઈએ મિત્રો. ક્લોઝર અહીંયા પાર્ટ એ અને પાર્ટ બી સાથે જોવાનું છે. તો ક્લોઝર આપ્યું છે. ઓકે, તો એનું આપણને એક વાક્ય આપેલું છે અહીંયા, ક્લોઝર ટુ. તો એનું જોડકું આ રીતના છે. સેમ્પલમાં વાક્ય આપ્યું છે, ધ એન્જિનિયર વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. ઓકે, હવે ટીયર, તો ટીયર્સ ફોર, ટીયર્સમાં આવશે ટીયર્સ ફોર, તો એનું જોડકું અહીંયા જોડાશે. પછી છે કેર, તો કેરને જોડીશું કેર ઓફ, વર્ડ આવે છે કેર ઓફ, આખું ફ્રેશ બનશે. ડિટેલ્સ અબાઉટ, ડિટેલ્સ અબાઉટ આવશે. અને વર્ક્સ વિથ. તો આ મુજબ જોડકા જોડવાના છે અને ત્યારબાદ વાક્ય બનાવવાના છે. મિત્રો અગાઉથી આપણે સમય બરબાદ ના થાય તે હેતુથી વાક્યો ટાઈપ કરેલા છે, જોઈ લઈએ આપણે અહીંયા. તો ટીયર્સ ફોર એનું વાક્ય છે, વોટ આર ધ ટીયર્સ ફોર, આસ્ક માય ફાધર. આંસુ શાના માટે આવ્યા એમ, આ આંખમાં આંસુ કેમ છે, પિતાજીએ પૂછ્યું. કેર ઓફ, મધર્સ ટેક ગુડ કેર ઓફ ધેર ચિલ્ડ્રન, મધર્સ ટેક ગુડ કેર ઓફ ધેર ચિલ્ડ્રન. ત્રીજું છે ડિટેલ્સ અબાઉટ, the manager tells me the details about the new investment plan. The manager tells me the details about the new investment plan. Works with, the boy works with honesty, the boy works with honesty. ઓકે, તો આ મુજબ વાક્ય બનાવવાના છે મિત્રો. હવે આપણે પાંચમું જોઈએ. ફ્રેમ કરેક્ટ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ઇન બોલ્ડ, એટલે કે ઘાટા શબ્દોના મદદથી આપણે સાચા વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલું છે મલેરિયા ઇઝ ધ રીઝન ઓર રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર. બેમાંથી એક સાચું છે, એક ખોટું છે. તો મલેરિયા ઇઝ ધ રીઝન, કારણ છે મલેરિયા, ઓફ ડર્ટી વોટર, ખરાબ પાણીનું કારણ છે, એટલે કે ખરાબ પાણી થવા માટેનું કારણ છે, ખોટું. મલેરિયા ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર, ખરાબ પાણીનું પરિણામ છે. તો રીઝન ચેકી નાખશું, સાચું આવશે રિઝલ્ટ. સેકન્ડ છે વિશાખા સો અ સ્ટ્રેન્જ બર્ડ. વિશાખા એક અજનબી પક્ષી જોયું. સી લુક્સ હેપી ઓર પઝલ્ડ. તો અહીંયા હેપી નહીં આવે, આપણે કોઈક એવી વસ્તુ જોઈએ તો પઝલ્ડ, મૂંઝાઈ જઈએ, તો પઝલ્ડ. ઓકે, ત્યારબાદ ત્રીજું છે માય ટીચર સ્કોલ્ડેડ મી, મને ઠપકો આપ્યો. આઈ કામ ડાઉન ઓર ગોટ ઇરિટેટેડ. હું શાંત થઈ ગયો અથવા તો હું ગુસ્સે થઈ ગયો અથવા તો કંટાળ્યો અથવા તો નારાજ થઈ ગયો. તો સ્વાભાવિક છે આપણને કોઈ ઠપકો આપે તો આપણને ના ગમે, તો કામ ડાઉન એ ખોટું આવશે, એની જગ્યાએ સાચું છે ગોટ ઇરિટેટેડ. તો લખવાનું છે માય ટીચર સ્કોલ્ડેડ મી, આઈ ગોટ ઇરિટેટેડ. ચોથું, ધ ટોપિક ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ વોઝ ડિફિકલ્ટ. વાક્ય લાંબુ છે મિત્રો. ધ ટોપિક ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ વોઝ ડિફિકલ્ટ, સો ધ ટીચર કમ્પ્લેન્ડ ઓર એક્સપ્લેન્ડ ઇટ 2 times. તો ટોપિક ડિફિકલ્ટ હોય તો 2 વખત એક્સપ્લેન કરે શિક્ષક, તો અહીંયા આપણે કમ્પ્લેન્ટ જે છે તેના ઉપર ચોકડી મારી દઈશું, એક્સપ્લેન ઇટ 2 times. અને ત્યાર પછી છે પાંચમું, ધ સ્ટુડન્ટ અર્જ ઓર ઓર્ડર હિઝ ટીચર ફોર લીવ. શિક્ષકને વિદ્યાર્થી ઓર્ડર ના કરી શકે, તો સ્ટુડન્ટ અર્જ કરે, રિક્વેસ્ટ કરે. ઓકે, તો ઓર્ડર ચેકી નાખવાનું છે. ધ સ્ટુડન્ટ અર્જ હિઝ ટીચર ફોર લીવ, શિક્ષકને વિનંતી કરી રજા આપવા માટે. તો આ મુજબ તમારે વાક્યો લખવાના છે. હવે આપણે જોઈએ વોકેબ્યુલરીનો છઠ્ઠો ભાગ અને લાસ્ટ ભાગ. ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિથ સિમિલર મિનિંગ એન્ડ યુઝ ઇટ ઇન યોર ઓન સેન્ટેન્સ. આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો ઓપ્શનમાંથી શોધવાના છે અને પછી વાક્ય બનાવવાના છે. જેમ કે પહેલું છે માઇટી. માઇટી એટલે શક્તિશાળી. તો ક્લેવર, પાવરફુલ, વીક કે કોમ્પિટેન્ટ. તો કયું આવશે? પાવરફુલ એટલે શક્તિશાળી. તો એનું વાક્ય અહીંયા બનાવ્યું છે, ભીમ ગેવ અ પાવરફુલ બ્લો ટુ બકાસુર. ઓકે, હવે આપણે બધાના પહેલાં અર્થ જોઈ લઈએ અને પછી વાક્ય જોઈએ. એક્સપ્લેન, ટુ એક્સપ્લેન એટલે સિમ્પ્લિફાઈ, એક્સપાન્ડ, લર્ન કે ટીચ. તો આપણે અગાઉ શીખી ગયા ગ્લોઝરીમાં સિમ્પ્લિફાઈ. એક્સપ્લેન એટલે સિમ્પ્લિફાઈ. રીઝન, રીઝન એટલે એગ્રી, કોઝ, આર્ગ્યુ કે એક્સપ્લેન. તો રીઝન એટલે કારણ, એ પણ આપણે ગ્લોઝરીમાં આપેલા છે શબ્દાર્થમાં. ચોથું છે એક્સ્ટ્રીમલી એટલે સ્લાઇટલી, ટેરેબલી, વેરી મચ કે લોટ્સ ઓફ. તો એક્સ્ટ્રીમલી એટલે વેરી મચ. અને પાંચમું છે કોમેન્ટ. તો સેડ, પ્રેઝ, હેટ કે રિમાર્ક. તો અહીંયા સાચો જવાબ આવશે રિમાર્ક, તો એને ટીક કરીએ. અને લાસ્ટ છે રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડવી. તો એક્સેપ્ટ, રિજેક્ટ, એક્સેપ્ટ કે પ્રપોઝ. તો અહીંયા આવશે રિફ્યુઝ એટલે રિજેક્ટ. તો આ મુજબ એના સાચા શબ્દો છે સિમિલર મિનિંગવાળા. હવે આપણે તેના વાક્યો જોઈએ.
વોકેબ્યુલરી 6ના પહેલો જે વાક્ય હતું તેનું છે ધ ટીચર સિમ્પ્લિફાય, વર્ડ હતો સિમ્પ્લિફાય, ધ ટીચર્સ સિમ્પ્લિફાય ધ ટોપિક્સ એન્ડ ટીચ ધ સ્ટુડન્ટ્સ. ઓકે, એટલે કે સિમ્પ્લિફાય કરે છે ટોપિકને અને બાળકોને શીખવાડતા હોય છે શિક્ષકો. વોટ ઇઝ ધ કોઝ ઓફ યોર ઇલનેસ, તારી બીમારીનું કારણ શું છે, કોઝ. રાહુલ ઇઝ વેરી મચ હેપી ટુડે, રાહુલ આજે ખૂબ જ એક્સ્ટ્રીમલી ખૂબ જ ખુશ છે. યોર રિમાર્ક અબાઉટ ધીસ બિઝનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, આ વેપાર વિશેની તમારી કોમેન્ટ ખૂબ જ ઉપયોગી છે. રિમાર્ક, તો અહીંયા રિમાર્ક. વાય ડીડ યુ રિજેક્ટ હર પ્રપોઝલ ટુ વર્ક ટુગેધર, તે તેનું સાથે કામ કરવાનું પ્રપોઝલ કેમ ઠુકરાવી દીધું, રિજેક્ટ, ના પાડી દેવી, તો અહીંયા રિજેક્ટ. તો આ મુજબ વાક્યો બનાવવાના છે મિત્રો. બીજા પણ તમે વાક્યો બનાવી શકો. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણો વિડીયો ખૂબ જ લાંબો બની રહ્યો છે કારણ કે ટૉપિક પણ એટલા વિસ્તારપૂર્વક આપણે સમજાવી રહ્યા છે, ઉદાહરણ સાથે સમજાવી રહ્યા છે અને વ્યવસ્થિત એનું વર્ણન કરીને તેને સિમ્પ્લિફાઈ કરીને એક્સપ્લેન કરીને આપણે સમજાવીએ છીએ, જેથી આપણો વિડીયો થોડો લાંબો થઈ રહ્યો છે પરંતુ સમજવામાં બિલકુલ સરળ રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા સિવાય જુઓ. એ સિવાય આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવો અને વિડીયો ગમ્યો હોય તો આપણા મિત્રો સુધી શેર કરો. અને તમે મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા તમામ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.